કોઈ પણ ધર્મ એ અલગ અને ઇન્ડિપેન્ડન્ટ ધર્મ જો હોય તો એના કેટલાક બેઝિક સિદ્ધાંત હોય. વ્યક્તિના જેમ કુળ ગોત્ર હોય એમ ધર્મના પણ કેટલાક મૂળ હોય છે. તો એ મૂળ જો પહેલેથી આપણે જોઈએ તો આપણને ખબર જેનું ઓરિજિન અલગ હોય એ ઇન્ડિપેન્ડન્ટ હોય. ઓરિજિન એક જ હોય ને આગળથી આવે તો એ બ્રેકઅવે સ્ટ્રીમ કહેવાય. એવું નથી. જૈન ધર્મનું ઓરિજિન મૂળ પહેલેથી અલગ છે. પરમાત્મા તીર્થંકર ભગવંતો એમને કેવળ જ્ઞાન થાય સાધના પછી, અને કેવળ જ્ઞાન પછી એ ત્રિપદી આપી અને એમાંથી આખી દ્વાદશાંગની રચના વગેરે થાય ગણધરો દ્વારા, અને એમાંથી આખું ધર્મશાસનની શરૂઆત થાય છે. પરમાત્મા સ્વયં ચતુર્વિધ સંઘની અધિષ્ઠાયક દેવદેવીની વગેરેની બધાની સ્થાપના સમવસરમાં કરે છે. એટલે આમ ગુણો તો આખું ધર્મનું જે ઓરિજિન છે એ ઓરિજિન તીર્થંકર ભગવંતો અને એમના કેવળ જ્ઞાન સાથે સંકળાયેલું છે. અને એ પણ મહાવીર સ્વામી હતા, એના પહેલા પાર્શ્વનાથ ભગવાન, એની પહેલા નેમનાથ ભગવાન, એમ કરતા કરતા આદિનાથ ભગવાન, એની પહેલા પૂર્વની 24 હતી. આમ અનંતકાળ સુધી પાછળ તમે જાઓ તો પણ આ તીર્થંકરોની શ્રેણી અટકતી નથી. એટલે પહેલા નંબરમાં આખું ડિફરન્ટ ઓરિજિન છે. એ ડિફરન્ટ ઓરિજિન હોવાના કારણે આપણને ખબર પડે કે આ પ્રભુના શાસનની ધર્મની આખી સ્થિતિ જુદી અને અલગ અને ઇન્ડિપેન્ડન્ટ અલગ સ્વતંત્ર છે. બીજા નંબરમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રિસેપ્ટ્સ અને કન્સેપ્ટ્સ છે. જે ઉપાયો, સિદ્ધાંતો, વિધિ નિષેધો જે કંઈ પણ બતાવ્યા છે એ બધા જ અલગ છે. બીજા બધા કરતાં અલગ પ્રકારના આખું સૈદ્ધાંતિક માળખું છે જે બીજે ક્યાંય આપણને જોવા નથી મળતું. ક્યાંક સિમિલર હોય ને ત્યાંથી લીધેલું હોય, એડોપ્ટ કરેલું હોય એવું અહીંયા નથી. દાખલા તરીકે મોક્ષ, તો મોક્ષનું જે સ્વરૂપ આપણે બતાવ્યું છે કદાચ મને લાગે છે એવું સ્વરૂપ ક્યાંય બીજે જોવા નથી મળતું. સાચું ખોટું છે ને એ કદાચ ડિબેટેબલ હોય, પણ અલગ સ્વરૂપ એ તો અલગ ઓરિજિનની જ દેન છે. સાચું કે ખોટું એ તો પછી તમે તર્કથી નક્કી કરો ત્યારે ખબર પડે, પણ આખા જ અલગ પ્રકારનું સ્વરૂપ જે મોક્ષનું છે, મોક્ષના માર્ગની વાત છે. અને મૂળ ધર્મશાસનની આખી જે પ્રરૂપણાની શૈલી છે એ આખી જ બીજા કરતાં જુદી. એટલે સિદ્ધાંતો અને આખું સૈદ્ધાંતિક માળખું આગમોને અને શાસ્ત્રોને લગતું એ આખું જુદું છે. ત્રીજા નંબરમાં આ ધર્મ અલગ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. એનો ત્રીજી વાત, બિકોઝ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રિપ્ચર્સ છે. એ અલગ શાસ્ત્રોના આધાર પર ચાલે છે. એવું નથી કે એક જ બેઝિક શાસ્ત્ર છે જે શાસ્ત્ર પર બીજું બધું પણ ચાલતું હોય ને એમ આ પણ ચાલતું હોય, એવું નથી. એ અલગ શાસ્ત્રોના આધારે એ ચાલી રહ્યો છે. એ શાસ્ત્રના નિયમો પણ કેવળ જ્ઞાનીએ બતાવેલા નિયમોના આધારે બંધાયેલા છે. એટલે એના સ્ક્રિપ્ચર્સ પણ અલગ છે. પછી ચોથા નંબરમાં એના જે કંઈ પણ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ છે એ બધા અલગ છે. આપણી પૂજાની પદ્ધતિ, પૂજાના દ્રવ્યો, પૂજાની સાથે બોલાતા સૂત્રો, દુહા વગેરે આ બધું જ જુદું, પ્રકાર આખો જુદો પડે છે. અભિષેક બધે હોય પણ અભિષેક વખતના દુહા, અભિષેકની જળ વગેરેની પદ્ધતિ, એને ગ્રહણ કરવાની પદ્ધતિ, એને અભિષેક કરવાની પદ્ધતિ, આ બધામાં ક્યાંક ને ક્યાંક એ ઇન્ડિપેન્ડન્સ એનું દેખાય કે આ કેવળ જ્ઞાનની ધારામાંથી પ્રગટેલું છે. એના મૂળ, ફળ બધું જ તમને અલગ બતાવેલું હોય. એટલે એના રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ, પ્રતિક્રમણ જેવી પ્રક્રિયા ક્યાંય દુનિયામાં જોવા નથી મળતી. રોજ સવાર સાંજ આપણે પ્રતિક્રમણ કરવાના. આવા રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કોઈ જગ્યાએ નથી. આપણે કરીએ કે ન કરીએ, એકવાર રેકગ્નિશન મળે, એકવાર આપણી સામે આ પદાર્થોનો ઇન્ટ્રો થાય, આપણને ખબર તો પડે ક્યાં દુનિયામાં આવી સ્કીમ છે. કોઈ જગ્યાએ સ્કીમ નથી. રાતના કોઈ પણ પાપ થયું, કર્યું, મનમાં પણ વિચાર આવ્યો, કાયાથી થયું, બધું સવારના પ્રતિક્રમણ કરો ભાવપૂર્વક, રિગ્રેટના ફિલિંગ સાથે. એ પાપ લગભગ ડાયલ્યુટ થઈ જાય. દિવસના દરમિયાન એટલા બધા પાપો થતા હોય, સાંજના પ્રતિક્રમણ કર્યું એ પાપો ઘણા બધા વરાળ થઈ જાય. સવાર સાંજ આ 2 ટાઈમના પ્રતિક્રમણ એટલે જાણે કે 2 ટાઈમના ઝાડુ પોતા મારીને ઘર ચોખ્ખું રાખવાનું, એમ 2 ટાઈમના પ્રતિક્રમણ કરીને આત્માને ચોખ્ખો રાખવાનો. આ રીતે પ્રતિક્રમણની પ્રક્રિયાઓ થતી હોય છે. કોઈ જગ્યાએ આવું નથી કે એકવાર પાપના રસ્તે વિચાર્યું તું, આગળ નહોતા વધ્યા તો બચી ગયા, પણ વિચાર્યું, આગળ વધ્યા, ખૂબ આગળ વધી ગયા, અને પછી લાગ્યું ઓહો આટલું બધું પાપનું ફળ તો ભોગવી નહીં શકાય, પ્રતિક્રમણ કર્યું એટલે પછી તમે પાછા આવી ગયા. આવું કઈ રીતે થાય? એકવાર અમદાવાદમાં રિક્ષામાં બેઠા પાલડી 4 રસ્તાથી, અને છેક સાબરમતી સુધી જવાનું હતું. સાબરમતી પહોંચી ગયા, ખબર પડી 180 રૂપિયા થયા. હવે આપણી પાસે છે નહીં, 100 રૂપિયા છે. એને કંઈ એક કામ કર, ઉસ્માનપુરા તક વાપસ લે થઈ જાય 100 રૂપિયા થાય ખરા? એકવાર જે અંતર કાપી લીધું એ કાપી લીધું, એનું બિલ ચડી ગયું. હવે કંઈ ન થાય, હવે કંઈ ન થઈ શકે કે જેથી તમે પાછા આવી શકો. આમાં એવી સ્કીમ છે, તમે સાબરમતી પહોંચી ગયા, તમને લાગે છે કે બહુ વધારે અંતર કપાઈ ગયું પાપના રસ્તે, તમે પાછા ફરો. ટુ કમ બેક, રિવર્સ, આ પ્રતિક્રમણ. આગળ વધી જવું, ઓવરસ્ટેપ કરવું, આ અતિક્રમણ. આક્રમણ કરવું, આ એટલે આક્રમણ, એગ્રેસિવલી. અને પાછા ફરવું પાપના રસ્તે, એ પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ એટલે એકવાર પાપના રસ્તે આગળ વધી ગયા પછી, ઇફ યુ ફીલ વિથ રિગ્રેટ ફિલિંગ એન્ડ વિથ રિપેન્ટન્સ ફ્રોમ વિધિન, ઇફ યુ કમ બેક
તો તમારું પાપ ડાયલ્યુટ થાય છે, આટલું તમારું પાપ ઓછું થઈ જાય. આ સ્કીમ કોઈ જગ્યાએ નથી. રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ બધા જુદા. પ્રતિક્રમણ જેવો યોગ અને આવી સ્કીમ કોઈ જગ્યાએ ક્યાંય ઉપલબ્ધ નથી. આવી મજાની સ્કીમ આપણને ભગવાનના શાસનમાં મળે છે, જે ઇન્ડિપેન્ડન્ટ ધર્મની સૂચના આપે છે કે આવું બીજે ક્યાંય નથી કે ક્યાંકથી આપણે લઈને સેટ કરી દીધું. એના રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ આખા જુદા. આપણી સ્નાત્રની પદ્ધતિ, અભિષેકની પદ્ધતિ, પૂજાની, આપણું સામાયિક યુનિવર્સલી અલગ લાગે, ગ્લોબલી ડિફરન્ટ લાગે. આપણું પ્રતિક્રમણ, આપણા તપનો યોગ, આવું ક્યાંય તમને જોવા ન મળે કે આપણી જે તપસ્યા છે એનું ફોર્મેટ મને બતાવો. આંબેલ એટલે કેવી મજાની વસ્તુ, રોજ ખાવાનું, અને છતાં તમને એમ લાગે કે યાર ખાને કા કોઈ મતલબ ही નહીં રહા. ઉપવાસમાં ખાવાનું નથી એટલે તમને એમ લાગે કે ફળ મળશે, આસક્તિ તૂટશે, પણ એમાં લાંબુ ન ચાલે. આંબેલ તો તમે કેટલા કરી શકો, 1, 2, 5, 15, 50, 100, 200, 500, પણ કન્ટિન્યુઅસલી આંબેલ કરવાથી ખાવાની આસક્તિ તૂટે. એક આંબેલ યુનિક ફોર્મેટ છે તપનું, ક્યાંય કોઈ જગ્યાએ નથી કે તમારે મગ ખાવાનું, મસાલો નહીં ખાવાનો. ખાલી છે ને ચોપડવાનું ને ભભરાવાનું આ કાઢી નાખ્યું. આ ચોપડવાનું અને ભભરાવાનું જે હતું ઉપરથી એ બધું કાઢી નાખ્યું. એમાં તો આપણે લાગે કે ડાયરેક્ટ પાર્ટીને જે જોઈએ છે મળે છે, બ્રોકરને કાંઈ નથી મળતું. હા, આપણું બ્રોકરેજ બચી જાય અને ટેન્શન બધું બ્રોકરનું જ હોય છે. કારણ કે આ એક જ સોદો એવો થાય છે જેમાં 5% પાર્ટીના હોય, 95% બ્રોકરના હોય છે. ये ब्रोकर ने कहीं नहीं, दलाली कुछ नहीं मिलेगा, पार्टी को डायरेक्ट पेमेंट हम दे देते हैं, पेटनी भूख છે આપી દીધું. આ સિસ્ટમ કોઈ જગ્યાએ નથી. આંબેલ જોયા પછી એમ લાગે માર્વેલસ, જબરદસ્ત. આંબેલ ખાતાની રસોઈ જોયા પછી લાગે અને બચારો વિચાર કરે કે મને આટલું બધું આવડે છે, ગમે એવા શેફને બોલાવો કે આંબેલની રસોઈ બનાવવાની છે, એને ટ્યુશન લેવું પડે કે આ કઈ રીતે તમે કરો છો, કઈ રીતે થાય છે આટલું બધું. અને તમે 6 મહિના સુધી આંબેલ કરી શકો. મસાલો નહીં, દૂધ, ઘી, તેલ કશું નહીં, ગોળ, સાકર કંઈ નહીં, લીંબુ નહીં, મરચા નહીં, હળદર નહીં, ધાણા જીરું નહીં, અરે રાઈનો વઘાર નહીં, અને 6 મહિના સુધી પેટ ભરીને ખાવાનું. તો ખાવાનું રહ્યું શું? એમાં કંઈ વાંધો નહીં, જે છે એ જ. ચોપડવાનું, ભભરાવાનું, મસાલાનું, વઘારવાનું કંઈ કંઈ નહીં. નો ફ્રાઈડ, નો સ્વીટ્સ, કંઈ નહીં. ફ્રૂટ્સ નહીં, ડ્રાય ફ્રૂટ્સ નહીં, વેજીટેબલ્સ નહીં, અને છતાં તંદુરસ્તી સાથે માણસ આગળ વધે છે. આવું ક્યાંય નથી જોવા મળતું. રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ ટોટલી ડિફરન્ટ. એટલે એના આધારે નક્કી થાય કે આ ધર્મ ડિફરન્ટ છે. એના ફાઉન્ડર જુદા છે, એના ફાઉન્ડર મેમ્બર જુદા છે. એવું નથી કે ફાઉન્ડર એક છે અને આગળ જતાં થોડું જુદું પડ્યું, એવું પણ નથી. ફાઉન્ડર જુદા છે. એના પરથી પણ તમને ખબર પડે છે કે આ ફાઉન્ડર કોણ હતા. એ ફાઉન્ડર જ જુદા છે. બીજા બધા કરતાં અલગ અસ્તિત્વ ધરાવનારા ફાઉન્ડર અને એના ફોલોઅર્સ જુદા છે. બીજા બધા ધર્મોના ફોલોઅર્સ કરતાં આ ધર્મના ફોલોઅર્સ પણ જુદા છે. એટલે આ 6 મુદ્દા પર નક્કી થાય કે આ ધર્મ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે. એક, એનું ઇન્ડિપેન્ડન્ટ ઓરિજિન છે. બીજા નંબરમાં એના ઇન્ડિપેન્ડન્ટ કન્સેપ્ટ અને પ્રિસેપ્ટ્સ ઉપદેશો છે. થર્ડ નંબરમાં એના ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રિપ્ચર્સ એટલે કે શાસ્ત્રો છે. ચોથા નંબરમાં એની ક્રિયા માર્ગ, આખો આચાર માર્ગ એટલે કે રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ એના જુદા પડે છે. 5મા નંબરમાં એના ફાઉન્ડર જુદા છે. 6ઠ્ઠા નંબરમાં એના ફોલોઅર્સ જુદા છે. અને 7મા નંબરમાં ગણો એક્સ્ટ્રામાં એના ઓબ્જેક્ટિવ્સ જુદા છે. વૈકુંઠ જોઈએ, સ્વર્ગ જોઈએ, આ બધું બરાબર, પણ સૌથી વધારે ઊંચામાં ઊંચી પીક હોય મોક્ષ જોઈએ. એનાથી ઓછું કંઈ નહીં, કંઈ જ નહીં. કોઈ ઈચ્છા જ નથી મને, કોઈ જ ઈચ્છા, તને કોઈ ઈચ્છા નથી. ઓનલી ડિઝાયર ટુ બી ડિઝાયરલેસ. બસ હવે ઈચ્છા વગરના થઈ જવું છે, એ જ એક ઈચ્છા છે. આમ તો એ પણ નથી, બસ ઈચ્છા તો રાખવાની જ નથી. ઈચ્છા વગરની અવસ્થા મળે. ડિઝાયર ટુ બી ડિઝાયરલેસ, કોઈ ચીજની મને ઈચ્છા નથી રહી. આવી અનિચ્છા પદની એક ભાવના પ્રગટે, આવા મોક્ષ પદની તલબ, આ આપણું મેઇન ઓબ્જેક્ટિવ. આવું ઊંચું અને મજાનું ઓબ્જેક્ટિવ ક્યાંય નથી. મને સ્વર્ગ આપજો, મને સદગતિ આપજો, મને સારી સ્થાનમાં માતા પિતાના કુળમાં જન્મ આપજો, મને વૈકુંઠ આપજો, મને પાછો માણસ બનાવજો, મને પાછા આવા જ જગ્યાએ સારા સ્થાનમાં જન્મ આપજો, મને ફરી પાછા દેશની સેવાનો મોકો આપજો, મને ફરી પાછા શાસન સેવાનો મોકો આપજો. બધાથી ઉપર મને કંઈ જ નહીં. મને જન્મ જ નથી જોતો. જન્મ, ઘડપણ, મૃત્યુ, શરીર કંઈ જ નહીં. દેહાતીત અવસ્થા મોક્ષમાં સિદ્ધશિલા પર મને સ્થાન જોઈએ. અનંતકાળ ત્યાં શાંતિથી રહીશ. મારું ઘર ત્યાં છે. આવા પ્રકારનું ઊંચું ઓબ્જેક્ટિવ ક્યાંય નથી. એટલે ઇન્ડિપેન્ડન્ટ ઓબ્જેક્ટિવ છે. આ 7 મુદ્દા પર આપણને ખબર પડે કે આ ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે. એના ફાઉન્ડર અલગ, એના ફોલોઅર અલગ. ફોલોઅર છે ચોક્કસ, આપણે મનમાં થાય કે એના ફોલોઅર પણ છે. ફોલોઅર તમને કદાચ ઓછા લાગે ને, એટલે ઘણીવાર એવું લાગતું હોય કે આ ફોલોઅર અલગ છે. જો શાસ્ત્રોની દ્રષ્ટિએ તો આ ધર્મ ડિફરન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ છે જ. વિદ્વાનોની દ્રષ્ટિએ પણ જુઓ તો આ એક અલગ અને ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે. અલગ જ પ્રકારનો ધર્મ છે. અને દરેકે પોતપોતાના સિદ્ધાંતોનું મૂલ્યાંકન કર્યા પછી અલગ અલગ પ્રકારે જોયું છે. જ્યોર્જ બર્નાર્ડ શો, એમને જ્યારે પૂછવામાં આવેલું કે ઇફ દેર ઇઝ એનીથિંગ લાઈક રીબર્થ, તો તમને શું થવું ગમે આવતા ભાવમાં?
જો રીબર્થ જેવું કંઈ હોય, ઇફ ધેર એક્ઝિસ્ટ એનીથિંગ લાઈક રીબર્થ, તો તમે આવતા જન્મમાં શું થશો? ઓફકોર્સ જૈન, ઓફકોર્સ જૈન. જ્યોર્જ બર્નાર્ડ શો હાસ્ય કલાકાર બ્રિટનનો એ કહે છે ઓફકોર્સ આઈ વુડ લાઈક ટુ બી અ જૈન બિકોઝ દેર ઇઝ નો મોનોપોલી ફોર ગોડલીનેસ. તમારે ભગવાન બનવાની કોઈ મોનોપોલી આઇટમ નથી કે ભાઈ એક ભગવાન થઈ ગયા તમારે ખાલી ફોલોવર જ થવાનું, એક થઈ ગયા બસ તમારે ખાલી ફોલોવર થવાનું એનું. એવું બીજે બધે સીટ પેક થઈ ગઈ છે. અહીંયા તો ગોડ પણ ઓપન કેટેગરીમાં બેઠા છે. તમારે થવું હોય તો તમે થાવ, તમારે થવું હોય તો તમે થાવ, એપ્લાય કરો, પછી તમારી ગુણવત્તા જોઈને જ તમને ચાન્સ મળે. પણ એક ચાન્સ તો છે ને. ઓપન કેટેગરીમાં તમે ગોડની સીટ રાખો યાર, ખતમ થઈ ગયું. ઓપન કેટેગરીમાં ફોલોવરની સીટ નથી હોતી, ફાઉન્ડરની સીટ એ લોકોએ રાખી. આ એક મુદ્દા પર એ લોકો એટલા ખુશ હતા કે આ જોયા પછી મને લાગે કે ચાન્સ અહીંયા જ લેવાય, બીજે શું કામ લઈએ? આટલો બધો સ્કોપ હોય, વાઇડ સ્કોપ, તો અહીંયા જ જવાય. કોઈ યુનિવર્સિટીમાં એડમિશન સ્ટેજમાં તમે જાઓ, તમને એડમિશન મળે અને ન મળે, બે જ ઓપ્શન છે. પણ એડમિશન એઝ અ સ્ટુડન્ટ હોય ને, એઝ અ મેમ્બર ઓફ ટ્રસ્ટ બોર્ડ થોડા તમને અંદર એડમિટ કરે, એ કઈ રીતે લે? અહીંયા તો તમને સીધા તીર્થંકર 24માં ક્યાંક સ્થાન મળી શકે એ રીતે એડમિશન સ્ટેજ આવી શકે છે. એટલે એટલા ખુશ થઈ ગયા હતા. વિદ્વાનોની દ્રષ્ટિએ પણ આ એક અલગ ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે. કાયદાની દ્રષ્ટિએ જુઓ તો પણ ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે. કારણ કે ધર્મ જ્યારે બેઝિકલી આર્ટિકલ 26 વગેરે ભારતના બંધારણના હોય, જે ઇન્ડિપેન્ડન્ટ 26, 25 બધા ધર્મના આચરણ અને વહીવટનું સ્વાતંત્ર્ય આપતા હોય, એમાં પણ શીખ, બુદ્ધિઝમ, જૈનિઝમ, મુસ્લિમ, ક્રિશ્ચન અને હિન્દુ, આ 6 રિલિજનની લોકો અલગ પાડે અને આ 6 રિલિજનની અલગ રિલિજન તરીકે ગણના કરી છે. સુપ્રીમ કોર્ટના જૂના જજમેન્ટ્સ છે જે લોકો જૈનિઝમને ઇન્ડિપેન્ડન્ટ રિલિજન તરીકેનું સ્ટેટસ, દરજ્જો બરકરાર રીતે રાખીને આપે છે અને કહે છે યસ ઇટ ઇઝ નોટ અ બ્રેકઅવે સ્ટ્રીમ, એ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ધર્મ છે, નહીં કે બીજામાંથી છૂટો પડેલો એક ફાટો, એવું નથી. એટલે ઇન્ડિપેન્ડન્ટ ધર્મનું સ્ટેટસ એ ધરાવે છે. ઓબ્જેક્ટિવ્સ જુદા, ફોલોવર્સ જુદા, ફાઉન્ડર જુદા, રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ જુદા, પ્રિસેપ્ટ્સ અને કન્સેપ્ટ્સ જુદા, એના સ્ક્રિપ્ચર્સ જુદા અને એનું પોતાનું મૂળ એટલે ઓરિજિન જે છે એ પણ જુદું. તો એના આધારે નક્કી થાય કે આ ધર્મ જુદો ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ધર્મ છે. અનુયાયી ઓછા હોય ને ચિંતા નહીં કરવાની. આટલા કડક આચાર હોય, આટલું ઊંચું લક્ષ્ય હોય અને અંદર એન્ટ્રી એ પણ એવી મજબૂત છે. આઈઆઈએમના સ્ટુડન્ટ થવું છે ભાઈ, ઓછા જ હોય. બધાની કેપેસિટી નથી કે આઈઆઈએમમાં અંદર જઈ શકે. આઈઆઈટી ખડગપુરમાં જવું છે એમ બધાને કે થોડું મેરિટ્સ પર સીધું એડમિશન મળી જાય. એટલે પછી આપણે એમ કહીએ કે આ મ્યુનિસિપાલિટી સ્કૂલ છે એમાં આટલા બધા એડમિશન આવે છે તો તમારા આઈએમમાં કેટલા ના આવે? પણ સ્ટેટસ છે. હા, વી સ્ટાર્ટ વેન યુ ફિનિશ. તમારું પૂરું થાય, કટ ઓફ લિસ્ટ અમારું ત્યાં હોય જ્યાંથી તમારું બધું પૂર્ણાહુતિ થતી હોય. અમારું કટ ઓફ લિસ્ટ આવે એ પછી તો તમારો ટોપ લીડર આવે છે. ત્યાંથી અમે 94માં કટ કરીએ, તમે 93થી શરૂ કરો છો અને છેક નીચે સુધી જાઓ 71 સુધી. તો અમારું લિસ્ટ કેવું છે? એટલે એના ફોલોઅર કદાચ ઓછા લાગે સંખ્યામાં તો એના પરથી એ વિચાર ન કરાય. અને હંમેશા આના આધારે આપણે કરીએ એટલે ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે એ ઇન્ડિપેન્ડન્ટ ધર્મને ધ્યાનમાં લઈ અને આપણે કાયમ માટે મનમાં રાખવાનું કે એક અલગ સ્વતંત્ર બધાની સાથે ભળીએ એની ના નથી, પણ રાઇટ્સ, રિચ્યુઅલ્સ બધું જ આપણું અલગ હોય તો આપણે એ અલગ ધર્મના અનુયાયી છે એવું મનમાં આપણને બેસવું જોઈએ. હા, રાઈટ. ધર્મ સામાન્યથી છે ને ગણતરી બે ચીજ પર થતી હોય છે, લિંગ્વિસ્ટિક અને રિલિજિયસ. આ બે મુદ્દા પર મેજોરિટી માઇનોરિટી ફોર્મ થાય. તો ધર્મના મુદ્દા પર જ્યારે તમને પૂછવામાં આવે અને તમને કોલમ જે આપે છે સેન્સસમાં ફોર્મમાં એ રિલિજનની, ટુ વિચ રિલિજન ડુ યુ બિલોંગ, અથવા તમે કઈ રિલિજનને ફોલો કરો છો. તમે ત્યાં આગળ જૈન રિલિજન લખો તો તમને ખ્યાલ આવે કે તમે આ જૈન રિલિજનના ફોલોઅર છો. એ જૈન રિલિજન જ લખવાનું, કારણ કે તમારું રિલિજન આ છે તો હું એને ફોલો કરું છું. કોઈ ભૂલમાં હિન્દુ લખે છે તો સામાન્યથી છે ને એવું છે, વૈદિક એ રિલિજનનું નામ છે, હિન્દુ એ પ્રજાવાચક શબ્દ છે, તમે સમજી રાખો. હિંસાથી હૃદય દુભાય, હિન્દુ. આ હિન્દુ શબ્દ હિંસયા દુયતે હૃદયમ યસ્ય સ હિન્દુ, આ હિન્દુ એકચ્યુઅલી પ્રજાવાચક શબ્દ છે. આપણે એને ધર્મની સાથે રિલેટ કરીએ છીએ. હિન્દુ ધર્મ, વૈદિક એ ધર્મ છે, છતાં પણ હિન્દુ ધર્મ ગણાતો હોય, જૈન ધર્મ પણ ગણાતો હોય. સામાન્યથી હું એમ માનું છું કે અલગ 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 ધર્મને પાળનારી આ હિન્દુ પ્રજા છે જે હિન્દુસ્તાનમાં રહે છે. હિન્દુ એ પ્રજાવાચક શબ્દ છે એટલે ધર્મની સાથે એને કોરિલેટ ન કરીએ તો વધારે ક્લેરિટી રહે. છતાં જો ધર્મની સાથે રિલેટ કરીને પૂછતા હોય તો આપણે રિલિજનની કોલમમાં જૈન લખવું જોઈએ. એ લખો તો સેન્સસમાં ખ્યાલ રહે, એના આધારે પકડાય, સંખ્યાનો ખ્યાલ આવે, જનસંખ્યા ગણાય. આપણા જે લખ્યા જૈન એ તો ગણાઈ ગયા અને જેને નથી લખ્યા
એમાં તો જે છે જ નહીં એ તો જઈને લખવાનો જ નથી, અને છે એમાંથી કેટલાક લખે છે અને કેટલાક નથી લખતા, એને ખ્યાલ નથી. એટલે સેન્સસમાં પણ સાચી સંખ્યાનો તમને અંદાજ ના આવે. એટલે ઘણીવાર આમાં લખાણમાં જે પકડાતું એની કરતાં 40 લાખ પકડાય કે 44 લાખ પકડાય એની કરતાં ઘણા વધારે હોઈ શકે છે, કારણ કે ઘણાએ લખ્યું ન હોય. અને બીજી વાત, ઘણીવાર મને ખ્યાલ નથી પણ સેન્સસમાં છે ને તમારી ભાષા કઈ એ પૂછે, તો માતૃભાષા કઈ એ મેઇન એ હોય, તમારી સ્પોકન લેંગ્વેજ કઈ, અને પછી પૂછતા હોય કે ઇફ એની અધર લેંગ્વેજ તમે એફિલિએટેડ હો તો એ પણ લખો. તો તમે લખો કે ગુજરાતી તમે લખો છો અને આપણે લખતા હોઈએ છીએ. એ પછી એની અધર લેંગ્વેજમાં આપણે શું લખીએ? ઇંગ્લિશ, હિન્દી, બરાબર. હું તમને એક વાત બતાવું. આ ફોર્મ ભરવામાં તમે માત્ર તમારું દિમાગ અને રાગ વાપરો ને તો તમે શાસનની સેવા કરી શકો. કઈ રીતે તમને સમજાવું? કોઈ ફોર્મ ભરતી વખતે અધર લેંગ્વેજીસ એમાં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી લખશે ખરું? લખવું જોઈએ. તમે નમુથુણામ આવડે છે? સામાય વૈચુ તો આવડે છે? કર્મંતે આવડે છે? યુ આર એફિલિએટેડ વિથ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી. વાય શુડ યુ નોટ રાઇટ? તમારે લખવું જોઈએ. 5 પ્રતિક્રમણના સૂત્ર તમને આવડે છે અને તમે આટલા નાનપણથી એફિલિએટેડ છો, તમે લખો. એનાથી ફાયદો શું થાય તમને કહું. 50 લાખ લોકો જ્યારે આ દેશમાં એવો અવાજ કહે કે અમે લોકો સંસ્કૃત, પ્રાકૃત સાથે એફિલિએટેડ છીએ, તો આ દેશમાં સંસ્કૃત અને પ્રાકૃત એની સ્કૂલ્સ, એનું ટીચિંગ યુનિવર્સિટી લેવલ પર ચાલુ કરવું પડે અને રહેશે. કારણ કે એ લોકોને ખ્યાલ આવે આટલા બધા જો આ લેંગ્વેજ સાથે એફિલિએટેડ હોય તો આ લેંગ્વેજ ટકાવી જોઈએ. જે દિવસે એમ લાગશે ના સંસ્કૃત, પ્રાકૃત સાથે એફિલિએટેડ તો કોઈ છે નહીં, 200, 500, 1000, 2000 છે, એમાં શું? એટલે યુનિવર્સિટી લેવલ પર એ કોર્સિસ બંધ થતા જાય છે. હવે જો બધું લખો તમે તો લાખો લોકો આજે પણ, અને ખરેખર આપણે સૂત્ર બોલીએ છીએ, આપણે એ લેંગ્વેજનો રોજ ઉપયોગ કરીએ છીએ. તો એ લેંગ્વેજનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ તો એ લેંગ્વેજની સાથે આપણે એફિલિએટેડ છે. હજારો જઈને એવા છે જેને પ્રતિક્રમણ, સૂત્ર, અર્થ બધું આવડે છે, તો એ લખતા નથી પાછા. કે એને એ નથી ખ્યાલ કે અધર લેંગ્વેજીસમાં હિન્દી ને ઇંગ્લિશ જ લખાય, બીજું એને યાદ જ નથી આવતું. ફ્રેન્ચ હજી લખશે અને કશી ખબર નથી પડતી, ટપ્પો નથી પડતો, એને ખાલી એટલું જ આવડતું હોય આ છોકરાને ગાણસો કહેવાય, બસ એટલી જ ખબર પડતી હોય. 2 શબ્દ ગોખી લીધા અને બોલ કરતો હોય અને એના આધારે ફ્રેન્ચ અધર લેંગ્વેજમાં લખી નાખશે. કદાચ તૂટલું ફૂટલું એને તામિલ આવડતું હશે તો તામિલમાં એને કંઈક 2 શબ્દ આવડતા હોય, મમ્મી બોલાવે છે અને શું કહેવાય કે આમાં કૂપટ્રન, બસ એ લખી નાખ્યું આઈ એમ એફિલિએટેડ વિથ તામિલ. મતલબ ચેન્નઈમાં 2 વર્ષ જોબ કર્યો, 2-4 શબ્દ આવડી ગયા, એટલે અહીંયા આવીને બોલવા માંડ્યો 1, 2, 3, 4, એટલે એને શું કહેવાય? તો કચ્છી લેંગ્વેજમાં આવડતું હોય તો કચ્છી લખશે, કોઈ મારવાડી લખશે, પણ કોઈ હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી આ બધી લેંગ્વેજ આપણી સાથે એફિલિએટેડ છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી લખવામાં કોઈ જ બાદ નથી, અને લખો તો આનાથી એક શાસનને ફાયદો થઈ શકે. એટલે સેન્સસમાં સાચી ગણતરી પણ જે મળે ને ચોક્કસ, એ ગણતરીના આધારે આપણે કેટલા છીએ ખબર પણ ત્યારે પડે કે બધા જ જૈન લખે અને અધર લેંગ્વેજમાં આ પણ લખે. તો આપણે સેન્સસમાં જ્યારે લખવાનો સમય આવે ત્યારે આપણી સાચી સંખ્યા સુધી પહોંચવા માટે પણ આપણે સેન્સસમાં જૈન તરીકે, કારણ કે રિલિજનના બેકગ્રાઉન્ડ, ટુ વિચ રિલિજન ડુ યુ બિલોંગ અથવા વિચ રિલિજન ડુ યુ ફોલો એમ પૂછે છે, આપણે જૈનમાં ટીક કરવું જોઈએ અને જૈન લખવું જોઈએ. બરાબર છે? એટલે સેન્સસમાં જ્યારે પણ આપણે ભરવાનું આવે ત્યારે ઘરમાં કોઈ ભરતું હોય તો આપણે આ રીતે ભરવું જોઈએ. જૈનોની સંખ્યા ઓછી છે, એમાં પછી આટલી બધી દીક્ષાઓ થાય છે, તો એ શું યોગ્ય છે? એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે જૈનોની સંખ્યા જે ઘટે છે એમાં જો પાછી હજી બીજી 200-400 દીક્ષાઓ થાય તો સંખ્યા વધવાના સ્કોપ ઓર બી ઘટે છે. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ તમારું કહેવાનું તાત્પર્ય એ છે. બરાબર ને? બરાબર છે. હું એક કહું કે ડેટા આપણી પાસે નથી, પણ રેન્ડમલી કોમન સેન્સથી બધા જ તમે યુનાનિમસલી અગ્રી કરશો એક વાતને કે સંસારના સુખ, સંસાર માંડવો એની ફેવરમાં નથી. હું તમને ખાલી લોજિકલી આન્સર આપું છું, તમે એક વસ્તુ ક્લિયર સમજો. દીક્ષા લેનારા આખા વર્ષમાં 200-300 કેટલા હશે? બરાબર છે? અને ઉંમર થઈ ગવા છતાં, ઉંમરની ઉપર 2-4 વર્ષ જવા છતાં લગ્ન નથી કરવા, દીક્ષા તો નથી જ લેવી પણ લગ્ન નથી કરવા, આવા વિચાર સાથે રહેનારા મિનિમમ એની કરતાં 10 ગણા હશે. 200, 300, 400 ની સામે ઓછામાં ઓછા 2-3-4 હજાર લોકો હશે જ્યાં નો મેરેજ સિન્ડ્રોમના શિકાર બન્યા છે. અત્યારે નો મેરેજ સિન્ડ્રોમ અને લેટ મેરેજ સિન્ડ્રોમ આ 2 પ્રકારનો કોરોના ચાલે છે. બરાબર છે? એક કોરોના ફેટલ છે, કોરોના વાઇટલ છે. બરાબર? તો આ 2 પ્રકારના કોરોના ફેલાયેલો છે અત્યારે. નો મેરેજ, લેટ મેરેજ. બરાબર છે? તો
જેણે દીક્ષા લીધી એને તો આત્મસાધના કરી છે. જેને દીક્ષા નથી લેવી એ પાછો દીક્ષા નહીં લઈને વ્રત પાળે છે કે નહીં આપણે ખબર નથી, એટલે એના વખાણ કરવા કે નહીં એ પછી હું ના કહી શકું. કારણ કે લગ્ન ન કરે એ કુમાર પણ બી શાય હોઈ શકે, સલમાન ખાને હોઈ શકે, બે લગ્ન નથી કર્યા. હા, એટલે હું એમને આંખ મીચીને અનુમોદના નહીં કરું, પણ તમને એટલું ચોક્કસ કહું કે દીક્ષા લેનારા કરતા 5-10 ગણા લોકો એવા નથી કે દીક્ષા લેતા નથી ને લગ્ન કરતા નથી. તો સંખ્યા ઓછી છે, એનો ટોપલો કોના પર ઢોળવો જોઈએ? કોના પર ઢોળવો જોઈએ? હવે કેમ ખુલી નથી બોલતા? બરાબર છે, આપણે એ નથી જોતા. બીજી વાત હજી તમને કહું, એના કરતા પણ વધારે ખરાબ રેશિયો કયો છે કે ઇન્ટરકાસ્ટ મેરેજનો નથી? તો એની અસર કોઈ નહીં, જૈનોની સંખ્યા નહીં વધવા પર એની કોઈ અસર જ નહીં. આપણે એ અસરને જોઈએ, આ અસરને જોઈએ. દીક્ષા લે એને બચારાને વંદન કરો, એ તો 100, 200, 300 જણા છે, એમાં તો કંઈ બાદ આવવાનો જ નથી. એ 100, 200માં સંખ્યા નહીં વધે, આ હજારોની સંખ્યામાં છે. આપણા ગણતરીના મુઠ્ઠીભર 25, 50, 40, 50 લાખોમાં આ 2-5 હજાર લોકો, 10,000 લોકો આવા નીકળશે. દર વર્ષે આવા નીકળે છે, દર વર્ષે. તો હા, 6-12 મહિના 1-2 વર્ષ આગળ પાછળ હોય સમજાય, પણ રસ્તો જેવો લે છે, પાછા દીક્ષા લેતા નથી. એટલે આ કેવું થઈ ગયું, તમે જમવામાં તમારી ગણતરી કરાવો છો અને જમવા જતા નથી, એટલે ત્યાં પછી ફૂડ વેસ્ટ થાય. એ કોના નામ પર આવે? એ કોના નામ પર આવે? મેં તો પચકાણ જ ઉપવાસનું લઈ લીધું છે, એટલે મારી ગણતરી જ નથી થતી. એટલે મારા નામ પર ફૂડ વેસ્ટ ના નાખો, તમે સમજ્યા? અમે તો મારા નામ પર મેં તો પચકાણ જ લીધું છે, એટલે મારી ગણતરી આમ પણ નહોતી થવાની. પણ જેણે ઉપવાસનું પચકાણ લીધું નથી, ખાવાવાળાના લિસ્ટમાં નામ રાખ્યું છે અને ખાવા ટાઈમ પર પહોંચતો નથી, અને પછી પાછો ખાતો નથી એવું નહીં, બહાર જઈને તો ખાય છે. હા, હવે એ માણસ માટે તમે એમ કહો સ્વીપ પણ મારવી પડે ને ક્યારેક રિવર્સ સ્વીપ મારવી પડે આ લોકોને. એટલે ક્યારે પણ વિચાર ના કરતા. ચોક્કસ હું તમને કહું, માર્ગ સાચવવો એ બીજું તમને કહું. અને આજે છે ને હું તમને ચોક્કસ એટલું કહું કે એક સૂત્ર છે ને અપનાવો કે સંઘ અને શાસનને વાર છે જે આપણી, કદાચ આપણે પરણ્યા નથી, આમાંથી 80-90% બાકી હશે કે બ્રિજ ઉપર બેઠા હશે, પણ જો દીક્ષા નથી લેતા, સંસારમાં પડીએ છીએ, સંસારની અંદર આપણો પરિવાર છે, તો ચોક્કસ હું કહું છું, અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજે હમણાં અમારી પર એક મેસેજ પર્સનલી મને મોકલેલો. એમના ગચ્છાધિપતિનો દિવસ ગયો અને એમને મને સાહેબે કેવડાવેલું કે આ યુવાનો, અત્યારના લોકો, એને કહેવા જેવું છે, એક સંતાન શાસન કે નામ, એક સંતાન શાસન કે નામ. એમ બધાને કહેજો, 200મી પીવાયસમાં પણ મેં આ વસ્તુ કીધેલી, એક સંતાન શાસન કે નામ. હવે તમે કહો કે એક જ છે, શાસન કે નામ એક સંતાન. હું એટલું કહું છું, તમે કહો એક જ છે, ઇટ્સ યોર લુકઆઉટ. મારું એમ કેવું છે, એક સંતાન શાસન કે નામ. બરાબર છે? તમે મને એક રોટલી વોરાવો છો, તમે કે મારા ગરવામાં એક જ રોટલી છે, એ તમારે જોવાનું છે. તમે મને એક રોટલી વોરાવી તો તમારી પાસે ઓપ્શન છે કે નહીં, તમારે જોવાનું. એક સંતાન શાસન કે નામ કેમ ના હોય? શાસન માટે એક કેમ નહીં આપવાનો? શાસન સંઘ માટે, સેવા માટે દરેક પરિવારમાં એક હોય. 3 સંતાન હોય ને તો એક શાસનમાં સાથે હોય, 3 ભાઈઓનો ભાઈચારો હોય, પણ બાકીના 2 જણા ઘર સંભાળતા હોય, બધું કરતા હોય, અને ત્રીજો જે હોય એ અડધો કલાક, 2 કલાક, 4 કલાક કરે બીજું, પણ શાસનના કામોમાં ફૂલ્લી એન્ગ્રોસ રહે, સંઘ શાસન કરે, આખા પરિવારનું પુણ્યનું પીઠબળ બને. અને ઓલા 2-3 જણા કલાક અહીંયા નાખીને બાકીના કલાકોમાં આ સંભાળતા હોય. આમે ઘરમાં કે એવું ન હોય કે 3 જણની સ્કિલ કે 3 જણા આ રૂચિવાળા જ હોય, પણ 3માંથી એકને આ રીતે કેળવેલો હોય તો 100% આમાં આવે. અને કેટલાય કુળો એવા છે આજની તારીખમાં કે માત્ર દેશ સેવા માટે 2 સંતાનો એક લશ્કરમાં જશે. આ કુળ કમ્યુનિટી હરિયાણા, પંજાબ પાસે જાઓ, એ લોકો છે ફેમિલીઝમાં કે ના અમારામાંથી એક તો સૈનિક બનશે. દેશ માટે એક સંતાન તો આપવાનો, આ દેશ માટે એક સંતાન આપવાનો આ પરંપરા પહેલેથી ચાલી આવતી હતી. પછી છે ને ટ્રેન્ડ બદલાયો, ટ્રેન્ડ બદલાય એટલે પછી શું થાય તમને કહું. આપણને ખબર નથી હોતી કે આ ક્યાં પહોંચે છે, છેડો ક્યાં અડે એ આપણને ખબર નથી પડતી. તમે બધા ચેક કરજો કે કેટલાક નામો એવા છે કે જે નામો અત્યારે ક્યાંના ક્યાં નીકળી ગયા હોય, ફિલ્મિસ્તાનમાં બધા આવી ગયા હોય, અને એ નામોના વડીલો, પપ્પા મમ્મી કે બધા ક્યાં તો આર્મીમાં, ક્યાં તો આર્મીના લેફ્ટનન્ટ જનરલ, કાં તો કર્નલ, કાં તો આર્મીના ફિઝિશિયન, કાં તો નેવીમાં ક્યાંક સંકળાયેલા હોય. તમે જોજો કે આકાશ ચોપરા કોણ હતા, આ લારાબેન દત્તાના પપ્પા મમ્મીઓ ક્યાં હતા, તમે ચેક કરજો જરા, એટલે તમને ખ્યાલ આવશે કે અચ્છા એવું હતું, ઓ મને તો ખબર જ નહીં. એટલે આપણને
ખ્યાલ જ નથી હોતો કે હજી તો એક જનરેશન પહેલાં જે નેશનલિસ્ટ કહેવાય, રાષ્ટ્રવાદી કહેવાય, પ્રખર રાષ્ટ્ર હિમાયતી કહેવાય, એ લોકોની પછીની જ પરંપરા આખી હોલિવૂડ બોલિવૂડમાં જતી રહી છે. એવા ઢગલાબંધ લોકો છે. હવે આ લોકો તો બહુ જ કેસરીયો રંગ, તિરંગો રંગ લાગ્યો હોય આ લોકોને. એ તિરંગો જેની પર ફરી વળ્યો હોય એ લોકો કેવા રાષ્ટ્રભાવનાથી ધબકતા હોય ને એમની પછીની જ પેઢી જો હોલિવૂડ બોલિવૂડમાં જતી રહી તો સૈન્ય એને ઇફેક્ટ તો પહોંચે જ, બરાબર છે. એવી જ રીતે આપણા પોતાના પરિવારના લોકો એમાં ધર્મશાસનનો રંગ લગાડવાનો અને એક સંતાન શાસનના નામ પર આપવાનું. આ રીતે આપણે જો વિચારને કરીએ ને તો આપણને પોતાને અંદરથી ખરેખર એમ થશે કે આપણે આ વસ્તુ કરી શક્યા અને ખરેખર એ ફ્રૂટ લાવી શક્યા. એટલે ભગવાનના શાસનને પામ્યા પછી એક તો ઇન્ડિપેન્ડન્ટ ધર્મ છે, ઓછા છીએ તો એનાથી ગભરાવાની જરૂર નથી. ઓરિજિનલ આંકડો તો આપણે તો આવે કે સેન્સસમાં બધું બરાબર લખાય અને પ્રોપરલી થાય. તો જ્યારે આપણી સંખ્યા કે 40 લાખ હશે આટલું જ ગણાતું હતું, તો મને ખબર છે ગોડીજી દેરાસરના મુંબઈ પાયથુનીમાં 200 વર્ષ જ્યારે પૂરા થયા એ વખતે સમગ્ર મુંબઈના જૈનોનો જમણવાર થયેલો. 8,10,000 લોકો એ જમણવારમાં જમ્યા હતા. 8,10,000 જૈનો 120 અલગ સ્પોટ પર જમણવાર હતા. ક્યાંક 6,000, ક્યાંક 5,000, ક્યાંક 7,000, ક્યાંક 4,000. 120 જગ્યાએ કોમન મેનુ અને જમણવાર હતો અને એમાં 8,10,000 લોકો જૈનો, ખાલી મૂર્તિ પૂજક, દેરાવાસી આટલા જ લોકો હતા. સ્થાનકવાસી આમાં નહોતા, તેરાપંથી નહોતા, દિગંબર નહોતા. તો ટોટલ જૈનો હું કહું છું કે મુંબઈમાં કેટલા થયા? 14-15 લાખ તો ખરા. જો 8,10,000 જમ્યા એટલે 9 લાખ તો હશે ને જમવા લાયક. એ 10% નહીં આવ્યા હોય. 90%થી વધારે જમે. વોટિંગમાં 60% નથી હોતા, આપણા 40% હોય છે. તો જમવામાં આપણે આમે કોઈ સ્વામી અસલમાં 80%થી ઉપર તો જમવા આવતા જ નથી કોઈ પણ સંઘમાં, બરાબર છે. હવે ત્યાં જોઈએ તો ત્યાં આગળ 70-80%થી વધારે આપણે 90% ગણીએ તો એ 9 લાખ તો મૂર્તિ પૂજક દેરાવાસી જૈનો ગણ્યા મુંબઈના. અને બીજા બધા ગણીને બીજા 6 લાખ, બીજા 3 ફેકલ્ટી ગણી 6-7 લાખ ગણો તો એ 15-17 લાખ જૈનો તો ખાલી મુંબઈના થાય. તો સુરત શું, અમદાવાદ શું, 30 તો આમ થઈ જાય, 30-32 તો આપણે ટોટલ 40-45 કેવી રીતે કહી શકીએ? ચેન્નાઈમાં કેટલા જ, બેંગ્લોરમાં કેટલા જ, રાજસ્થાનમાં મોટા શહેરોમાં કેટલા છે, એમપીમાં પણ મોટા ઉજ્જૈન, રતલામ વગેરેમાં કેટલા હજારો ઘરો છે. આ જુઓ. અને ટોટલ 4 ફિરકા ભેગા મળીને જો તમે ગણો ને આપણી સંખ્યા ઓરિજિનલ કેટલી છે એ તો બહાર આવે. 60-70 લાખથી ઉપર પણ હોઈ શકે છે. એટલે સંખ્યાનો સાચો અંદાજ ત્યારે આવે કે જ્યારે પ્રોપરલી સેન્સસમાં બધા કોન્શિયસલી રાખે તો. એટલે એવું પણ નથી કે સંખ્યા જેટલી કહેવામાં આવે છે એટલી જ છે. એમ સંખ્યા છે, હા ઓછી એટલે ઘણી જ ઓછી છે. ડિટીરોરિંગ રેટ પણ એવો જ છે કે 25-50 વર્ષે તમને જોખમ થઈ શકે એવી પૂરી શક્યતા છે. જે સંખ્યા આપણે વર્ષે જેટલા નવા ભગવાન ભરાવીએ છીએ ને એટલા નવા જૈનો કદાચ તૈયાર નહીં થતા હોય. એ બની શકે કદાચ કે નવા જૈનો એટલે શું ખબર છે? જન્મે જૈન તૈયાર થાય એમ નહીં, કર્મે જૈન, પોતાના આરાધનાથી આચારથી જૈનત્વને ટકાવી રાખનારો એવા જૈન. હું તમને એ કહું છું, અમે સાહેબ તમે કેટલું સરસ કામ કરો, કેટલાને ધર્મ પમાડો છો. હું ધર્મ પમાડું છું, હું સરસ કામ કરું છું, હું શાસનનું ખૂબ સુંદર કામ કરું છું, તમે તાળીઓ વગાડો ને હું ફૂલાઈ જાઉં એવો મૂર્ખ નથી. મારી આખી જિંદગીમાં મેં બધી કરેલી ઉપદેશ પીવાય બધું કરીને મેં કર્યું શું? ઇન વન લાઈન આઈ કેન સે જૈનોને જૈન બનાવવાની મહેનત કરી. મેં એક જ કામ કર્યું, જૈનોને જૈન બનાવ્યા. ચોક્કસ એટલો ફાયદો થાય કે જૈનોને જૈન બનાવે એમાં કેટલાક જે હટી જવાના હતા એને અમે હટવા ન દીધા. સંખ્યા વૃદ્ધિ તો નથી જ થઈ ને. સંખ્યા ઘટતી કદાચ અટકી એમાં અમારું યોગદાન હોઈ શકે, પણ સંખ્યા વધી એમાં અમારું યોગદાન હોય એવું હું પોતે માનવા તૈયાર નથી કે અમારું એમાં યોગદાન હોય. બહુ ખાસ નહીં. એટલે આપણે આપણી સંખ્યાને પણ ટકાવવાની છે, આપણી સક્રિયતાને પણ ટકાવવાની છે, આપણી સમજણને પણ ટકાવવાની છે. ઓરિજિનલી એક ઇન્ડિપેન્ડન્ટ ધર્મના અનુયાયી તરીકે સેન્સસમાં લખીએ ત્યારે પણ આપણી દરેક એસેટ્સ, આપણી ભાષા પણ એસેટ, આપણા શાસ્ત્રો પણ એસેટ, આપણી સંખ્યા પણ એસેટ છે. અને એના આધાર પર આપણે આપણા ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વને ટકાવી અને ખૂબ સુંદર રીતે ધર્મશાસનની પ્રભાવના કરીએ અને શાસન અને સંઘને આગળ વધતો આપણે જોઈ શકીએ. અને આગળ જતાં આપણા પરિવારમાં બાળકો હોય, એક સંતાન શાસન કે નામ, એમ છે ને શાસન સ્પર્શના શિબિરમાંથી લઈને જાઓ કે આજે હું છું, કાલે મારા સંતાનોમાં પરથી કોઈ હશે એમાં એક તો શાસનના ચરણે એ સાધુ થાય, એ સંઘનો સપૂત થાય, એ સંઘની સેવામાં રહે, એ પાઠશાળા ભણાવે, એ કશુંય કરે. આજે સેંકડો હજારો બાળકો આપણા ભણતા હશે
એમાં ગણતરીના 400 500 1200 1500 2000 એટલા જ ધર્મ શિક્ષકો છે પાઠશાળાને ભણાવનારા. પણ એ આખા મુંબઈ સુરત અમદાવાદ બધા શહેરો સાંકળીને 2-3-4 હજાર શિક્ષકો લાખો બાળકોને હાથમાં લઈને ભણાવે. દરેકની પાસે કોકની પાસે 60 કોકની પાસે 40 છે. હવે એ 2-4 હજાર લોકો જો સક્રિય ન થાય આપણા લાખો બાળકોને પુખર વર્દી સિદ્ધાણા બુદ્ધાણાના ફાંફા પડશે. તો આ નાનું કામ છે. હવે એ લોકો જો આ ફિલ્ડમાં ન હોય આ લાખો બાળકો ભણવાના જ સિદ્ધાણા બુદ્ધાણા બધું કરી દેવાના જ, કશું કરવાના નથી. અને આજે એ લોકોને આ ટ્રેક પર ટકાવી રાખવામાં એમનું ઘણું મોટું યોગદાન છે. એવી રીતે એક બાળક આજે ધર્મ શિક્ષક થાય તો એ પાઠશાળાના માધ્યમથી સંઘની સેવાના માધ્યમથી કોઈ પણ રીતે શાસન સાથે એફિલિએટ થાય એટલે સંઘ અને શાસનની સાથે મારું એક સંતાન તો જોડાશે એવી રીતનો ભાવ મનમાં રાખવાનો. અને આપણી સંખ્યાને ધીમે 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 આપણે જોઈ શકીએ કે એ સંખ્યા ઘટતી નથી, એ સંખ્યા વધતી છે. એ સંખ્યામાં કંઈ ગ્રેશિયસ વધારો છે. અને ભૂલે ચૂકે એવો વિચાર પણ ન કરતા કે દીક્ષા લે છે એના કારણે સંખ્યા ઘટે છે. ઇન્ટરકાસ્ટ મેરેજ, નો મેરેજ, લેટ મેરેજ સિન્ડ્રોમ, આ બધા ખતરનાક શસ્ત્રો છે જે બ્લાસ્ટ થાય હજારોની સંખ્યા ઉપર જે અસર છે એ આ બધા વિકલ્પોને વિચારોની છે. એટલે મગજ ઠેકાણે રાખીને આપણે વિચારીએ તો આપણે સાચો તર્ક મળી જાય. બરાબર છે.